बोलिए कनकेश्वर महादेव की, उमिया मात की, सनातन धर्म की, आज के आनंद की। ओम नमः पार्वती पते, हर हर महादेव। सर्वने मारा हૈયાના હરિહર હરિહર। સર્વદેવનો મણિધર દેવ ભગવાન શિવ આજે કનકપર ગામ મધ્યે ભગવાન શ્રી કનકેશ્વર મહાદેવની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાતો હોય એવા પાવન પવિત્ર પ્રસંગે પૂજ્ય કલ્યાણદાસજી બાપુ, પૂજ્ય શાંતિદાસજી બાપુ, પૂજ્ય નારાયણગીરીજી બાપુ, પૂજ્ય દેવીશ્રીઓ, સમાજની અંદર સેવા આપતા સર્વ સમાજના વડીલો, આ ગામને આમંત્રિત સર્વ વડીલજનો, ગામના વડીલો, ભાઈઓ બહેનો એવં સર્વ બાલ ગોપાલ, વાડીલાલ ભાઈએ વાત કરી બહુ સરસ કે આજથી કંઈક 2 થી 3 વર્ષ પહેલા એમણે સાંભળ્યું શું કે સરોવર તરુવર સંતજન ચોથા બરસત મેં પરમારથને કારણે ચારો દરિયા દે। એક સંતની વાણીથી આ ગામને પ્રેરણા મળી। કેવી પ્રેરણા મળી? પૂજ્ય શાંતિદાસ બાપુની વાણીના માધ્યમથી આ ગામને એક દિશા મળી। કેવી દિશા મળી કે એક સુવાગન નારી હોય પણ ગળામાં જો મંગલસૂત્ર ન હોય તો એ નારીનું દર્શન અધમ છે। બ્રાહ્મણ હોય પણ એના ખંભે જો જનોઈ ન હોય તો એ બ્રાહ્મણના દર્શન અધમ છે। સાધુ હોય પણ એના ગલે ગુરુના નામની જો કંઠી ન હોય તો એ સાધુના દર્શન અધમ છે। ગામ હોય પણ ગામની અંદર જો શિવાલય ન હોય તો એ ગામના દર્શન પણ અધમ છે। આ ગામને સંતો દ્વારા એક દિશા મળી કે ગામની અંદર એક નાનું મોટું શિવાલય હોવું જોઈએ અને એ સંતોની વાણીને હૃદયસ્થ કરી અને ગામ સમસ્ત ગામની વિચારો मन को मारे मार है, मन को जीते जीत, मन को ऐसे मारिए कि हो महादेव से प्रीत। आखा गामनी एक दिशा बनी। संत हृदय एटलू कहूँ कि खाली आ शिवालयનું મંદિર બનાવવું અહીંયા પૂરું નથી થઈ જતું। અહીંયાથી તો એક જાત્રા ચાલુ થાય છે આ ગામ માટે। આ ગામની અંદર જે પણ નાનો મોટો જીવ રહેતો હોય એ જીવ માટે એક જાત્રા ચાલુ થાય છે। કેવી જાત્રા કે એક સુફી રોજ નિત એના ધર્મ અનુસાર, એના સાધન અનુસાર, એની ઉપાસના અનુસાર નિત રોજ નમાજ પઢવા જાય। એક દિવસની નમાજ નહીં, એક ટાણાની નમાજ નહીં, નિત 6 નમાજો પડે। જમીન પાક કરે, જમીનની રેતી જરાક દૂર કરી ત્યાં બેસી અને એની ભક્તિ, એની પ્રાર્થના અનુસાર જે પણ યત્ન કરવાનું હોય કરે। એક દિવસની ઘણા બધા વર્ષો સુધી એને નિત નિયમ રોજ નિયમથી પ્રાર્થના કરી। એક દિવસ મંદિરની અંદર અથવા એ મસ્જિદની અંદર બેઠેલો જે પણ પૂજારી હતો એ પૂજારીને એવો અંદરથી વિચાર આવ્યો કે આ સુફી સંત રોજ નિત નિયમથી આવે છે। શિયાળો, ઉનાળો, ચોમાસો, ઋતુ બદલે પણ એનો નિયમ ન બદલે। એક દિવસ એને અંદરથી વિચાર કે આ સુફીને પૂછી જોઉં કે તારા આ રોજ નિયમની અંદર શું છે। અંદરથી એને એક દિવસ વિચાર આવ્યો અને વિચારને લઈ કરી અને સુફી સંતને પૂછ્યું છે। આ મારો કહેવાનો ખાલી મૂડ એટલો જ છે કે મંદિર બનાવીને અહીં પૂરું નથી થઈ જતું, અહીંયાથી જાત્રા કઈ રીતની ચાલુ કરવી। પછી એક દિવસ મનની અંદર વિચાર આવ્યો ને પૂછ્યું સુફી સંતને કે આપ રોજ અહીં નમાજ પઢવા આવો છો, આપ રોજ અહીં પ્રાર્થના કરો છો, આપ રોજ અહીં સાધના જે પણ આપનું યત્ન કરો છો, પણ એ આપની કરેલી પ્રાર્થના છે ને એ નિજ સુધી પહોંચતી નથી। તો એ સુફી ત્યાંથી ઊભો થઈ। જેવી રીતે જુનાગઢની બજારમાં નરસિંહ મહેતા નાચ્યા,
જેવી રીતે મેવાડની અંદર જેમ મીરા નાચીને એવી રીતે એ સૂફી સંત ત્યાંથી એ જગ્યામાંથી ખડા થઈ અને ખૂબ આનંદ વિભોર થઈને ખૂબ નાચવા લાગ્યો. ત્યારે એ એક જે સાધક હતા એમણે પૂછ્યું કે આપ આટલા બધા આનંદમાં કેમ આવી ગયા, નાચવા પાછળનું કારણ? ત્યારે સૂફીએ કીધું કે મારા પગમાં ઘણા વર્ષનો કાંટો હતો ને આજ નીકળી ગયો. મારા પગની પેનીમાં આજ કાંટો હતો ને કાંટો નીકળી ગયો. કે કેવો કાંટો? કે તે શું કીધું મને આજ કે તમે અહીંયા આવો છો રોજ નિત, એ તમારી કરેલી પ્રાર્થના ત્યાં સુધી પહોંચતી નથી. ત્યારે એ સૂફીને ભીતરથી આનંદ ઈ થયો અને એ જે એક મૌલવી જે હતો મંદિરમાં મસ્જિદમાં, એ મૌલવીને કીધું કે ભાઈ મારી અંદર કાંટો ઈ નીકળી ગયો, હું રોજ નિત છો નમાજ પડું. મારા દિવસની જે 6 પ્રાર્થના રોજ આવી કરી અને જમીન જે કહેવાય કે જમીન પાક કરી, જમીનની રેતી દૂર કરી, આસન લગાડીને રોજ બેસતો. રોજની 6 વખત મારી કરેલી પ્રાર્થના આજે તે એક નિજની અંદર બેઠો હતો ને એને મને કીધું, કોઈ બજાર નથી બોલ્યું, કોઈ માર્કેટ નથી બોલી, મને કોણ બોલ્યું? આજે નિજનો અવાજ નીકળ્યો. શું કે તમે રોજ અહીં આવી કરીને પ્રાર્થના કરો છો, પ્રાર્થના તમારી ત્યાં સુધી પહોંચતી નથી. ત્યારે એ એક સૂફીએ એવો પ્રત્યુત્તર આપ્યો હતો કે મને આજ આનંદ ઈ છે, મારા પગની અંદર પડેલો કાંટો હતો એ કાંટો નીકળી ગયો. કેવો? કે હું રોજ ઈ આવું છું, એ ધણીને ખબર તો છે. બસ આ મંદિર બનાવ્યું, બસ આવવાની જરૂર છે. આપણે પ્રાર્થના કરી છીએ, કેવી પ્રાર્થના કરી છીએ એની સાથે કોઈ જરૂર નથી. આપણી પ્રાર્થના એ નિજ સુધી પહોંચે છે કે નથી પહોંચતી ત્યાં સુધીની જરૂર નથી. પણ બસ મારું તો એટલું કેવું છે કે આવવું જોઈએ. આવાથી એક દિવસ તો એની નજર આપણી ઉપર ઠરશે, આવાથી એક દિવસ તો આપણી ઉપર એની નજર પડશે. એટલે નિત નિયમ બનાવજો કે કનકેશ્વર મહાદેવનું મંદિરની પ્રતિષ્ઠા કર્યા પછી આ ગામની અંદર એક દેવ આવ્યો છે. ગામમાં એક કોઈક મહેમાન આવ્યું હોય તો એ મહેમાનને મળવા જવાતું હોય ને, એક દિવસ માટે મહેમાન આવ્યું હોય તો એને પણ આપણે દોડી કરીને મળવા જતા હી. આ તો કાયમ માટે એને પોલાઠી વાળી છે ને, તો રોજ નિત્યને મળવું આપણાથી બની શકે. જે પણ સમયની આપણે નિયમ બનાવી શકીએ એ નિયમથી જ્યાં જઈને ત્યાં એક જ વાત કે ભગવાનના મંદિર બની જાય પણ કોઈ દર્શન કરવા ન આવે. હા, એક જબરજસ્ત બીમારી કો કે એક જબરજસ્ત પ્રશ્ન કો આ અંદર પડ્યો છે. ભગવાનના મંદિરમાં દર્શન કરવા જવું એ કોઈ કહેવાનો વિષય નથી, તો જીવનમાં જીવાનો વિષય, જીવતરમાં હોવું જોઈએ. બહુ સરસ એક સાધુના શબ્દ દ્વારા, એક સંતના શબ્દ દ્વારા, જેમ મેં પહેલા કીધું ને કે સરોવર તરુવર સંતજન ચોથા બરસત में परमारथ ने कारणे चारो दरिया दे. कदाच साधुना शब्द कदाच निकलता હોય તો એ પરમાટે છે. વૃક્ષ કદાચ આ શિયાળો ઉનાળો અને ચોમાસાની કદાચ માર ખાતું હોય તો એ પરમાટે છે, અને ચોમાસાના મેઘ વરસતો હોય તો એ પણ પરમાટે છે. અને સરોવર એક તળાવ છે એની અંદર જલ છે એ પણ પરમાટે. એવી રીતે સંતોની વાણી દ્વારા ગુરુજનોના શબ્દને હૃદયની અંદર ધારણ કરી એક શબ્દ વિચાર કરો કે ગામની અંદર શિવાલયનું જો નિર્માણ કરતો હોય તો આપણી અંદર ભીતર એ શબ્દને જો આપણે હૃદયસ્થ કરી તો ઘણું બધું આપી શકે. શું ના આપી શકે? એક 5 વર્ષનો બાળક એની માની આંગળી પકડી અને ભગવાન શિવના મંદિરમાં દર્શન કરવા. એને કાંઈ જ્ઞાન નથી, એને કોઈ ખબર નથી કે આ કયા દેવનું મંદિર છે, મંદિરમાં શા માટે જવું જોઈએ, મંદિરમાં જઈ કઈ રીતની વંદના કરાય, કઈ રીતે પગે લગાય, કોઈ પણ જ્ઞાનની અજ્ઞાન કોરી સ્લેટ માની આંગળી પકડી અને એક જ વખત મંદિરમાં ભગવાન શિવાલયના મંદિરમાં દર્શન કરવા ગયો. એની માએ નમન કર્યું, એમ એને નમન કર્યું. બીજું કાંઈ એને બીજી ખબર ન હતી, પણ ત્યાંથી એને કાંક લીધું. કેવું લીધું કે જીવનના ખરા સમય એ લીધેલું એને કામ આવ્યું. પછી ત્યાંથી દર્શન કરીને આવી ગયો. પછી જીવન જીવતા જીવતા ગામની શેરીમાં રમતા રમતા એને એક વસ્તુ દેખાણી. વસ્તુ ઘરે લઈને આવ્યો. આવી કરીને એની માના હાથમાં પકડાવી. માએ વસ્તુ લીધી. કીધું આ ક્યાંથી મળી દીકરા? તો કે માં આવી રીતે મને રસ્તા ઉપરથી મળી. માએ સાડીમાં એને ચાંપી લીધો, વસ્તુ રાખી લીધી.
માનું વર્તન જોઈ એ બાળકને એમ થયું કે આ મેં કર્યું એ કંઈક બરાબર કર્યું, મારી માએ આટલો મને લાડ કર્યો. એ માનું વર્તન જોઈ અને એ દિશા તરફની એને ભૂખ ઉત્પન્ન થઈ. બીજી વખત જ્યારે એ ઘરથી બહાર નીકળ્યો ત્યારે એવી બીજી કોઈક વસ્તુ જોઈ અને જોઈ કરીને લઈ કરી અને એની માને આપી અને માએ વસ્તુ લઈ અને વળી એના માથા ઉપર હાથ રાખ્યો. આવી રીતે નાની મોટી વસ્તુ લઈ અને ઘરમાં લઈ આવવા લાગ્યો. વસ્તુ વધતી ગઈ એમ એની અવસ્થા વધતી ગઈ. અવસ્થા 5 થી 8 વર્ષની અવસ્થાની અંદર એ કરેલો કર્મ ધીરે ધીરે અવસ્થા મોટા થતા થતા લગભગ 18 વર્ષની ઉંમર હશે. કીધું છે કે અસત્યની કોઈ આયુષ્ય નથી હોતી. એમ એક દિવસ એ ચોરી કરતા પકડાઈ ગયો. એક દિવસ ચોરી કરતા પકડાઈ ગયો અને એ ચોરી કરતા પકડાઈ અને રાજાશાહીનો જમાનો હતો. રાજા આગળ એને હાજર કરવામાં આવ્યો અને રાજા એને ફાંસીની સજાનો હુકમ કર્યો. ત્યારે એ 18 વર્ષના કુંવરને પૂછ્યું દીકરાને કે ભાઈ હવે તને ફાંસીની સજા આપવાની છે, તારી જે પણ અંતિમ ઈચ્છા હોય એ ઈચ્છા કે. ત્યારે 18 વર્ષના દીકરાએ એ સમાજને કીધું કે મારી એક જ ઈચ્છા છે. શું? કે મને મારી માને મળવું છે, મારી બીજી કોઈ ઈચ્છા નથી. હવે મને ફાંસીની સજા અપાશે, મારું જીવન હવે મારા જીવનનો કાંઠો છે, પણ મને ખાલી એક જ ઈચ્છા છે કે મને મારી માને મળવું છે. 4 સિપાહીઓને મૂક્યા, એની માને બોલાવી આવ્યા. માને રાજા આગળ હાજર કરી. માએ કીધું કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ અન્નદાતા? તો કે માવડી તારાથી કોઈ ભૂલ નથી થઈ, પણ આ સામે એક ઓરડો છે, એ ઓરડાની અંદર તારો દીકરો પૂર્યો છે. એ દીકરાએ ચોરી કરતા પકડાઈ ગયો અને આજે એને મેં ફાંસીની સજાનો હુકમ કર્યો અને એને પૂછ્યું કે તારી કોઈ પણ અંતિમ ઈચ્છા હોય એ ઈચ્છા કે. ત્યારે એને પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે મને એક વખત મારી માને મળવું છે. 4 સિપાહીઓએ રાજાએ 4 સિપાહીઓને કીધું કે આ માજીને એમના દીકરાને મળવા માટે લઈ જાઓ. ઓરડો હતો બંધ, દરવાજો ખુલ્યો. એક દીવાના અજવાળે એના દીકરાને મુખાર કૃતિ જોઈ. બાજુમાં જઈ એક પણ પ્રશ્ન નથી પૂછ્યો કે દીકરા તે શું ચોરી કરી, તું કેમ પકડાઈ ગયો, કાંઈ પણ એક પણ પ્રશ્ન નથી પૂછ્યો અને જઈને જોરદાર એક તમાચો માર્યો. ત્યારે એની માના પગમાં પડી અને દીકરો એની માને પૂછે છે કે માં તે મને તમાચો શું કામ માર્યો, આ મારવા પાછળનું કારણ શું? ત્યારે એ દીકરાને એની માં કહે છે કે તું ચોરી કરતા પકડાઈ ગયો. આ તે રાજાને કીધું કે મને મારી માને મળવું છે. હવે આ જગતમાં મને બધા ચોરની માં આવી રીતે મારું અપમાન કરશે, આ જગતમાં કેમ જીવાશે? ત્યારે કે ને કે એક વખત કાક સારું કદમ ભર્યું હોય ને ખરા સમય આવીને ઊભું રહેતું. 18 વર્ષની અવસ્થામાં ચોરી કરતા પકડાઈ ગયેલો, ફાંસીની સજા જેને હુકમ થયેલી, એ 18 વર્ષનો દીકરો એની માને કહે છે કે માં એક મારી વાતને સાંભળીશ? ત્યારે દીકરો એની માને કહે છે કે માં મને તું જવાબ દે, આજ ફાંસીની સજા કોને થઈ રહી છે? તો કે તને. માં મને થાય રહી? તો કે હા. ત્યારે દીકરો એની માને કહે છે કે માં આજે તું મને મળવા આવી, એક પણ પ્રશ્ન નથી પૂછ્યો, તે શું ચોરી કરી, તું કેમ પકડાઈ ગયો, કાંઈ પણ તે મને એક પ્રશ્ન નથી પૂછ્યો અને એક પણ પ્રશ્ન પૂછ્યા વગર આવી કરી અને જોરદાર તમાચો માર્યો ને. માં હું બજારમાંથી પહેલી વખત ચોરી કરીને એક વસ્તુ તને દીધી ને, તે દિવસે જો તમાચો માર્યો હતો ને તો આ મને આજ આ ફાંસીની સજા નથી હતી. ત્યારે એની માએ એના દીકરાને પૂછ્યું કે દીકરા હવે જે થવાનું એ તો નહીં બદલી શકે, પણ તારી અંદર આ વિચાર ક્યાંથી આવ્યા? બહુ સરસ એને વાત કરીને કે પહેલી વખત હું ચોરી કરીને માં આવ્યો અને તે દિવસે તે મને કાંક સારી દિશા આપી હતી ને તો આ મારી દશા ન બની હતી, પણ આ તારી અંદર વિચાર ક્યાંથી આવ્યો? ત્યારે એ 18 વર્ષનો દીકરો કહે છે કે માં બીજું તો મેં એવું કોઈ કર્મ નથી કર્યું કે જેના કર્મના માધ્યમથી મારી અંદર સારા વિચાર આવે, પણ આ એક ઓરડામાં મને પૂરી દીધો ને ત્યારે મેં મારા 18 વર્ષ વાગોડ્યા છે. મેં મારા જીવતરના જીવનના 18 વર્ષનું મેં મનન કર્યું, મંથન કર્યું અને વાગોડતા વાગોડતા મને એક પગથિયું દેખાણું અને એ પગથિયું હું 5 વર્ષનો હતો ને તેથી માં હું તારી આંગળી પકડીને એક વખત હું શિવાલયના મંદિરમાં ગયો તો, એનાથી વિશેષ મને બીજું કાંઈ યાદ નથી સત્કર્મનું. એટલે એનું કહેવાનું એવું થયું,
18 વર્ષનો દીકરો ચોરી કરતા પકડાયેલો. એ દીકરે એની માને કીધું કે માં, તું આંગળી પકડી અને એક વખત તું મને શિવાલયના મંદિર સુધી લઈ ગઈ ને તો મને આ વિચાર મળ્યા, માં કાયમ જો મારી અંદર નિયમ બન્યો હોત ને તો આ ફાંસીની સજા નહીં, પણ આજ મારી કાંક જીવનની વિશેષ કાંક ગતિ બની હોત, મને કાંક વિશેષ દિશા મળી હોત, મારા જીવનમાં કાંક સારો કાંઠો બન્યો હોત. એવી રીતે ભગવાનના મંદિરનું, શિવાલયના મંદિરના પાટોત્સવ નિમિત્તે આપણે અહીં એ દર્શન માટે આ સ્થળીની અંદર આ ધરતી આ ધરામાં આવ્યા અહીં, તો અહીંથી કાંક એવો નિયમ લેવો જોઈએ, અહીંયાથી કાંક એવું લઈને જવું જોઈએ કે ખરા સમય. બોલો કનકેશ્વર મહાદેવ કી. હવે લાઈટે કર્યો કે બાબા તમારો લાઈટ પૂરો થયો હોય. બહુ જ ખૂબ એક ગાગર જેવડું હમણાં વાડીલાલભાઈએ ગામને વાંચીને સંભળાવી દીધું કે પાટીદાર સમાજની 300 જીવની સંખ્યા અને હરિજન સમાજની 200 જીવની 500 જીવ એક આ આંગણાની અંદર જીવન જીવતા હોય. આળું આટલું નાનું ગાગર જેવું ગામ. હે, વિચાર કરો કે એ ગામની અંદર સંગઠન, એ ગામની અંદર સંપ કેવો કે એક સંતની વાણી સાંભળી અને ત્યાંથી પ્રેરણા લીધી હોય કે અમારે ગામની અંદર ભગવાન શિવની સ્થાપના કરવી. હે, આ ગામની એકતા, આ ગામનો એક સૂર જોઈ ખરેખર ખૂબ મારું હૈયું પીગળ્યું. એ વાત સાંભળીને અહીં આવીને મેં સાંભળ્યું. આ મને ખબર ન હતી કે આ વિચારધારા આવી રીતે પ્રાપ્ત થઈ. તો સંતોની વાણીમાંથી જે પણ તમને એક દિશા મળી, એ દિશામાંથી કાંક ભીતરથી એવી દીક્ષા બનાવજો અને બનાવી કરી અને જે ઘરથી આવ્યા છીએ એ ઘરના બની અને રહેજો. એટલું કઈ કરી અને હું મારી વાણીને અહીં વિરામ આપું. બોલો કનકેશ્વર મહાદેવ કી, ઉમિયા માત કી, સદગુરુદેવ કી, સનાતન ધર્મ કી, આજ કે આનંદ કી. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. હરિ.